નમસ્કાર દર્શક મિત્રો. મેં 29મા હપ્તામાં કહ્યું હતું કે જબરજસ્ત વળાંક લેવા જઈ રહી છે મહાભારતની આ કથા, અને એ વળાંક એક ચક્રા નગરીથી લેવાની છે. પાંડવો જયારે એક ચક્રા નગરીમાં નિવાસ કરી રહ્યા હતા ત્યારે મહર્ષિ વેદવ્યાસ ત્યાં આવી ચડે છે. અને એમના આગમન સાથે હું ચોક્કસ કહીશ કે હવે મહાભારત એક નવા અધ્યાયમાં પ્રવેશી રહ્યું છે. આગળથી જે પાત્ર કથાના કેન્દ્રમાં આવવાનું છે તે માત્ર એક રાજકુમારી નથી, તે મહાભારતના ઇતિહાસને નવી દિશા આપનાર એક અસાધારણ નારી છે. નામ દ્રૌપદી. પરંતુ દ્રૌપદીના આગમનને સમજાવવા થોડું ફ્લેશબેક જોઈ લેવું પડશે. દ્રોણાચાર્ય દ્વારા થયેલા અપમાન નો બદલો દ્રુપદ ક્યારેય ભૂલી શક્યો નહીં. દ્રોણાચાર્યના શિષ્યોએ એને હરાવ્યો, એને બાંધીને દ્રુપદ સમક્ષ હાજર કર્યો. દ્રોણે દ્રુપદના રાજ્યના પાંચાલના 2 ભાગ કર્યા, અડધો પોતાની પાસે રાખ્યો, અડધો દ્રુપદને પાછો આપ્યો અને મુક્ત કર્યો. કહ્યું, હવે હું તને દોષ કહી શકું ને. ભાવના નિર્દોષ છે. જો ઘણી વખતે શત્રુતા ઊભી થવા માટે કલુષિત ભાવના હોવી જ જરૂરી નથી. ઘણીવાર અજાણતામાં અણઘડ રીતે અભિવ્યક્ત થયેલી ભાવના એ શત્રુતાના મૂળ નાખે છે. દ્રોણ વિદ્વાન હતા, દ્રોણ મહાન શસ્ત્રગુરુ હતા, પણ દ્રુપદ સાથેના માનવ સંબંધોની જાળવણીમાં પહેલા દ્રુપદ ઊણો ઉતર્યો. એણે વચન આપવું નહોતું જોઈતું ને આપ્યું હતું તો દ્રોણનું અપમાન કરવું નહોતું જોઈતું. અમે આપણા બારણે કોઈ પણ આવ્યું હોય એનું અપમાન નહીં કરવું એ શિષ્ટાચાર છે. જ્યારે આ તો ગુરુભાઈ હતો, દ્રુપદને ખબર હતી એ કોનો દીકરો છે, તો એમણે એનું અપમાન કરવાની કોઈ જરૂર નથી, પણ કર્યું. કમ્પાઉન્ડેડ ઓફ મિસ્ટેક ત્યારે થયું. ક્યારે થયું? જ્યારે આમાં બીજી એક ગુથ્થી ભળી. દ્રોણે પોતાના શિષ્યોને કહ્યું, દ્રુપદને હરાવીને મારી પાસે લઈને ઉભો કરો. થયું. પાંડવો લઈ આવ્યા અને અડધું રાજ્ય દ્રોણે પોતાની પાસે રાખી લીધું, એનું અડધું એને આપીને મુક્ત કર્યો. માન પુરુષે જવા દીધો, પણ ડામ લાગી ચૂક્યો હતો. દ્રુપદની ઊંઘ અને ચેન હરામ થઈ ગયા હતા. એને પોતાને ખબર હતી કે ભરદ્વાજના પુત્ર દ્રોણાચાર્યને એ પોતે હરાવી શકે એમ નથી. એમણે જે શસ્ત્ર સાધના કરી છે, જે શક્તિ છે એમની પાસે, એમાં એનો પનો ટૂંકો પડે છે. અને એટલે એને એક એવો પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવો હતો જેનાથી એને એવો પુત્ર પ્રાપ્ત થાય કે જે દ્રોણનો સંહાર કરે. દ્રુપદે પ્રતિજ્ઞા લીધી, મારે એવો પુત્ર જોઈએ જે દ્રોણાચાર્યનો વધ કરે. આ માટે તેમણે યાજ અને અપયાજની મદદથી ગંગા કિનારે ઘણા ઋષિઓ રહેતા હતા. દ્રુપદે શોધખોળ શરૂ કરી. ગંગા કિનારે ઋષિના આશ્રમોમાં એક પછી એક ભટકવા માંડ્યો. ઋષિઓએ કહ્યું કે આવો યજ્ઞ છે, વેદમાં છે, એની વિધિ છે, પણ અમે કરાવીશું નહીં, કારણ કે એનાથી અમારું તપોબળ નષ્ટ થાય. ત્યારે એક યાજ અને અપયાજ 2 ભાઈઓના આશ્રમમાં છેવટે જાય છે. અપયાજ મુનિ એ લોભી છે અને ખૂબ બધી દક્ષિણા આપવાનું વચન આપીને એમને આ યજ્ઞ કરવા બનાવી લે છે. બંને ભાઈઓ આવે છે અને આ યજ્ઞની શરૂઆત થાય છે. આ યજ્ઞનો હેતુ માત્ર પુત્ર પ્રાપ્તિ નહોતો, તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ કહેવાય. અને કોઈ પણ ઋષિને એમાં કઈ વાંધો ન આવ્યો, પણ આ યજ્ઞમાં દ્રોણાચાર્યનું મોત લખાવાનું હતું.
બ્રહ્મ હત્યા કરે તેવો પુત્ર એક ક્ષત્રિય પ્રાપ્ત કરવા માંગતો હતો ને, એટલે ઋષિઓએ ના કહી કે ના, અમે નહીં કરાવી. આ યજ્ઞમાં ભવિષ્યનો ઇતિહાસ ઘડાવાનો હતો. આ યજ્ઞ માત્ર પુત્ર કામેષ્ટિ અથવા પુત્ર પ્રાપ્તિ માટેનો યજ્ઞ નહોતો બનવાનો. યજ્ઞ આરંભાયો, વિધિવત શરૂઆત થઈ. દ્રુપદ અને એમના પત્ની યજમાન તરીકે હતા. બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા ગયા. એક પછી એક આહુતિઓ અપાતી ગઈ. એક દિવસ, 2 દિવસ એમ કરતા છેલ્લો પૂર્ણાહુતિનો દિવસ આવી ગયો. અને એ દિવસે મુખ્ય યજમાન તરીકે દ્રુપદે જ્યારે આહુતિનું શ્રીફળ યજ્ઞકુંડમાં હોમ્યું, ત્યારે એ યજ્ઞકુંડમાંથી કવચ, કુંડળ, મુકટ, ધનુર્ધારી એક અત્યંત તેજસ્વી યુવાન બહાર આવ્યો. એનું નામ હતું ધૃષ્ટદ્યુમ્ન. ધુમાડામાંથી પેદા થવા માટે ધ્રુમ્ન. આકાશવાણી થઈ, દ્રૌપદ, તારી ઈચ્છા અહીં પૂર્ણ થાય છે. યજ્ઞવેદીમાંથી બહાર આવેલો આ યુવાન, એનું નામ ધૃષ્ટદ્યુમ્ન છે. તે દ્રોણાચાર્યના વધ માટે જન્મ છે. એનો જન્મ જ દ્રોણાચાર્યના વધ માટે થયો છે. દ્રુપદના ચહેરા પર વર્ષો પછી સ્મિત આવ્યું, પરંતુ ચમત્કાર હજુ પૂર્ણ નહોતો થયો. હજુ કંઈક ખૂટતું. થોડી જ ક્ષણોમાં દ્રુપદની પત્નીએ આહુતિ આપી, પૂર્ણાહુતિની, અને એણે હુમાયેલા શ્રીફળ બાદ અગ્નિકુંડમાંથી એક દિવ્ય કન્યા પ્રગટ થઈ. અસાધારણ સૌંદર્ય, તેજસ્વી મુખમંડળ, શ્યામ વર્ણીય ક્રાંતિ, સુગંધિત કમળ જેવી આભા. સમગ્ર સભા મંત્રમુગ્ધ થઈ ગઈ. એ શ્યામ હતી એટલે શ્યામા પણ કહી શકાયું હોત, કૃષ્ણા પણ કહી શકાયું હોત. અને બરાબર ત્યારે જ આકાશવાણી ફરી સંભળાય છે, દ્રુપદ, આ કૃષ્ણ છે, એ તારી પુત્રી બનશે અને ક્ષત્રિયોના મહાવિનાશનું મુખ્ય કારણ બનશે. યાજ્ઞમુનિએ અત્યંત શાંતિપૂર્વક દ્રુપદને કહ્યું, દ્રુપદ, ક્ષત્રિયોના મહાસંહારનું કારણ તારે ત્યાં જન્મી ચૂક્યું છે. અને એનું નામ હતું દ્રૌપદી. દ્રુપદની પુત્રી હતી માટે દ્રૌપદી. એનું બીજું નામ હતું યજ્ઞસેની, કારણ કે એનો જન્મ યજ્ઞમાંથી થયો હતો. અયોની જાતા હતી એટલે એનું બીજું નામ હતું યાજ્ઞસેની. એટલે શ્યામા અથવા કૃષ્ણ કહીને પણ બોલાવી શકાતી. એક અસાધારણ રાજકુમારી. દ્રૌપદી સામાન્ય રાજકુમારી નહોતી. એને બાળપણથી જ શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવ્યું. ધર્મ, રાજકારણ, સંગીત, સાહિત્ય, શસ્ત્ર વિદ્યાની સમજ, રાજનીતિ, દરેક વિષયમાં તે પારંગત બની. તેનો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન યુદ્ધ કલા શીખવામાં લાગી ગયો. એના જન્મનો હેતુ અલગ હતો. દ્રુપદ જાણતા હતા સમય આવશે અને એના આ બંને સંતાનો ઇતિહાસ રચવાનું કારણ બનશે. બરાબર તે સમયની વાત છે. આ વાતને એટલે આપણે અટકાવીએ છીએ. આપણે પાછા એક ચક્ર નગરી જઈશું. પાંડવો પાસે મહર્ષિ વ્યાસ પહોંચે છે. તેમણે કહ્યું, હવે અહીં વધુ રોકાવું યોગ્ય નથી, પાંચાલમાં જાઓ. પાંચાલ એટલે દ્રુપદનો પ્રદેશ. દ્રૌપદી પંચાલની હતી એટલે પાંચાલી પણ કહેવાતી. ત્યાં એક મહાન ઘટના તમારી રાહ જોઈ રહી છે. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન શું થવાનું? વેદવ્યાસ માત્ર સ્મિત કરીને બોલ્યા, સમય આવે ત્યારે બધું જાણી જશો. યુધિષ્ઠિર, સમયના પહેલા કશું જાણવામાં મજા નથી, અને સમય વીતે
તમે જે જાણો છો એની કિંમત પણ નથી રહેતી. પાંડવોને ખબર નહોતી કે તેમનું ભાગ્ય હવે પાંચાલમાં તેમની રાહ જોઈ રહ્યું હતું. એટલે આગળના હપ્તામાં 31મા હપ્તામાં આપણે પાંડવને પાંચાલ જતા જોઈશું. દ્રૌપદી સ્વયંવરની વાત આવશે, મત્સ્યવેદની વાત આવશે. સમગ્ર આર્યાવર્તના રાજ્યોના રાજાઓ પાંચાલમાં ભેગા થશે. શ્રી કૃષ્ણ પ્રથમ વખત પાંડવોને ઓળખી જાય છે. અત્યાર સુધી પાંડવો બ્રાહ્મણોના વેશમાં છે નથી ઓળખાતા, પણ કૃષ્ણ કનૈયા લાલ કી જય ઓળખી ગયા. એને તો ધ્યાન બાર હોય જ નહીં કશું. આ બધી ઘટનાઓ તમારી રાહ જોઈ છે. એ માટે રાહ જોવી પડશે. એક વધુ એપિસોડની 31મા એપિસોડે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.